હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે આવી ગયા છે બર્નબીમાં, મરીન પાસે ગાર્ડનિંગ શોપમાં, નર્સરીમાં. તો બધા ફ્લાવર્સ ને મટ્ટી લેવાની છે, સોઇલ એન્ડ વેજીટેબલ એન્ડ ફ્લાવર્સ બોથ લેવાનું છે. તો ક્યારા પણ મારી જોડે આવેલી, અને ક્યારા દોડતી હતી તો એ પડી ગઈ, તેને ઘૂંટણમાં વાગ્યું. એટલે પછી એ તો બહુ રડવા લાગી. તો મને થયું કે ચાલો આપણું શોપિંગ થઈ ગયું. પછી મેં એને એ રડતી હતી તો ઉચકી લીધી, ને પછી મેં એને કીધું કે ચાલો આપણે પછી ઘરે જ્યાં રાખીએ, કેમ કે હવે તો આપણાથી તો શોપિંગ તો નહીં થશે. એટલે અમે ઉચકીને જ એને બધું બતાવતી હતી. તો પછી અમે બહાર નીકળવા લાગ્યા તો એ કે ના ના, એમ કે આઈ વોન્ટ ટુ બાય ઓલ ધ ફ્લાવર્સ. તો મેં કીધું આર યુ શ્યોર? તો એમ કે કેન યુ વોક? તો એમ કે યા, એમ કે તો પછી મેં એને નીચે મૂકી તો એ ફાઇનથી ચાલવા લાગી. ઓકે, તો પછી બગી લીધી, ને પછી અમે બધા ફ્લાવર્સ જે મને જોઈતા હતા, પછી એક પ્લાન્ટ અને દૂધી અને વેંગણ ને બધા પ્લાન્ટ લઈ લીધા. અને જે મારે ફ્લાવર પોટમાં જે હેંગિંગ બાસ્કેટમાં લગાવવાના હતા તે પણ બધા લઈ લીધા. અહીંયા પછી હું વિડીયો બનાવું તો વચ્ચે સહન આવીને મને કહે છે કે મમ્મી તું ઇંગ્લિશમાં વાત કર, કેમ કે મોસ્ટ પીપલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, સો તારા વિડીયોમાં વધારે વ્યૂઝ આવશે. પણ મને એવું લાગે કે હું ગુજરાતીમાં વાત કરું તો સારું લાગે, કેમ કે ઇંગ્લિશમાં તો બધા જ વિડીયો બનાવ્યા કરે, રાઈટ? પછી ઓકે, તો અહીંયા અમે બધા પ્લાન્ટ્સ જોતા હતા ને કિયારા સાથે બધું લઈ લીધું. પછી અમે ઘરે આવી ગયા, ને ઘરે પછી આવીને મેં પહેલાં ઉપર છે ને તે ફાઇનથી બધા હેંગિંગ બાસ્કેટ નીચે ઉતારી દીધા, અને પછી તેમાં નવા સોઇલ એડ કરીને પછી તેમાં ફ્લાવર્સ બધા રોપી દીધા. પછી હું રોપતી હતી ત્યારે જ અચાનક બહુ ધૂમ ધડાકા થવા લાગ્યા, ને એકદમ સની દિવસ, ને કાલે ખબર નહીં કેમ વરસાદ આઈસ રેન પડવા લાગ્યો. આઈસ રેન, નોટ ખાલી રેગ્યુલર વરસાદ, પણ આઈસ રેન પડવા લાગ્યો. પછી મેં બધું સાઈડ પર કરી દીધું, ને પછી મેં ક્યારાને બી અંદર લઈ ગઈ, ને મેં પછી થોડોક વાર અંદર બેસી ગયા. મેં કીધું ચાલો મારું ગાર્ડનિંગ થઈ ગયું. ને પછી થોડોક વાર પછી તે બી બંધ થઈ ગયું. એટલે પછી મેં ઉપરનું બધું ફિનિશ કરી દીધું, ને સંડેક બી ધોઈ કાઢ્યું, કેમ કે બધી મટ્ટી પડેલી હતી. ને પછી મેં ઘરમાં આવી ગઈ, ને મારા વાસણ કરવાના હતા. ને પછી મેં ડિનર બનાવી દીધું, વટું, ઝીંગા, રોટલી ને કઢી ને ભાત. ને પછી હજી પણ દિવસ તો બહુ જ ફાઇન નીકળેલો હતો, સની હતો. એટલે પછી આ નીચે મેં આવી ગઈ સાંજે, ને આવી રીતના સાફ કરી દીધું. ને પછી આવી રીતના મેં કોઈ વિડીયો જોઈ લો કે આવી રીતના પાણી મૂકે ને તો આપણાથી 1-2 દિવસ પાણી નહીં બી અપાય ને તેમાંથી પાણી બધા પ્લાન્ટને મળ્યા કરે. પછી મારા એન્ડમાં છે ને તે આવી રીતના વીડ ઉગેલું હતું, તો તે મેં આ વખતે બધું ફ્લાવર ગાર્ડન બનાવવાની છું. તો મેં એ સાફ કરી દીધું, ને પછી રીતના પેપર પાથરીને સોઇલ નાખી દીધું. હવે તો એમાં મેં વ્હાઈટ ફ્લાવર કરવાનું છે. ઓકે, બાય, થેન્ક યુ.